ગાંધીધામમાં ટાગોર રોડ પર યમદૂત બનીને મોતનો તાંડવ મચાવનારા પૈસા અને પાવરના નશામાં ધૂત થઈ અકસ્માત સર્જી 2 જિંદગીનો ભોગ લેનારા 4 નબીરા ઝડપાયા. ગાંધીધામના ટાગોર રોડ પર ગત મધરાત્રે યમદૂત બનીને પૂર ઝડપે દોડતી બેફામ કાર અકસ્માતે શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. માલેતુજાર ફરઝંદા પૈસા અને પાવરના નશામાં ધૂત નબીરાઓ દ્વારા હંકારાથી કારે ઊભેલા દ્વિચક્રી વાહનોને ટક્કર મારતા 4 યુવકોને અડફેટે લીધા હતા, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત ગત મધરાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં ગાંધીધામના રોટરી સર્કલ નજીક થયો હતો. પૂર ઝડપે જતી કારે એક્ટિવા અને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવકો ઉછળી નીચે પટકાયા હતા અને ગાડી સાથે ઢસડાતા હતા, જેમાં બંને યુવકોનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું અને 2 યુવકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ અમે ઉપર ચડી ગઈ હતી, જેમાં થાંભલો પણ ધરાશાયી થયો હતો. ડીવાયએસપી સાગર સાંબળાએ વિગતો આપતા કહ્યું હતું કે અકસ્માત સર્જનાર કાર નિતિન મુકેશ ગોસ્વામી, દીપક ઈશ્વરલાલ ધુલાણી, તરુણ જીતેન્દ્રભાઈ રિજવાણી અને મનીષ અશોકભાઈ ખેમચંદાણી સવાર હતા. અકસ્માત બાદ એક યુવકને લોકોએ પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો અને બાકીના 3 આરોપી ભુજ તરફ નાસી ગયા હતા, પરંતુ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ઝડપથી ટીમો બનાવી બાકીના 3 આરોપીને દબોચી લીધા છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ નશામાં હતા કે નહીં, કારની ગતિ કેટલી હતી, કારમાંથી કઈ નશાકારક વસ્તુ મળી છે કે નહીં, તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મહેશ્વરી સમાજના 2 યુવકોના મોત બાદ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જ્યાં સુધી 4 આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણી હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે 4 યુવકો દારૂના નશામાં બેફામ કાર હાંકી આ ઘટના સર્જી હતી. જો કે પોલીસે 4 આરોપીને પકડી લેતા આખરે મહેશ્વરી સમાજ અને પરિવારના સભ્યો દ્વારા ડેથ બોડી સ્વીકારી અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર અકસ્માતે ફરી એકવાર ગાંધીધામમાં પૈસા અને પાવરના નશામાં ધૂત નબીરાઓએ વધુ 2 આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો છે. આ કેસમાં તટસ્થ તપાસ થાય, પરિવારને ન્યાય મળે અને આવા પૈસા અને પાવરના નશામાં ધૂત નબીરાઓ બીજી વખત કોઈનો ભોગ ન લે તેવી કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકોએ કરી છે. ગઈકાલે રાત્રે આશરે 2 વાગે ગાંધીધામ રોટરી સર્કલ ખાતે મારુતિ સુઝુકી ફ્રોન્ક્સના ચાલક દ્વારા પૂર ઝડપે અને બેદરકારી રીતે ચલાવી રોડ ઉપર રહેલા એક્ટિવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું બંનેનું મૃત્યુ થયેલ છે અને સાથે સાથે એક મોટરસાઇકલને ટક્કર મારતા તેમાં રહેલા 2 ઈસમોને ઈજા થયેલ છે. બનાવની ગંભીરતા જોતાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ગાડીમાં રહેલ તમામ 4 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. જે બનાવ બન્યો તે ખૂબ જ અત્યંત ગંભીર છે. સમાજના આશાસ્પદ યુવાનો નાની વયે આજે એક અકસ્માત, જે આવા નબીરાઓ જે નશાની હાલતમાં અને ભાન વગર જાણે કોઈનું આજે દીપક બુજાવી દીધા એવા જ્યારે નબીરાઓ બધા પકડાઈ ગયા, અમે સ્પષ્ટપણે ગઈ રાતથી જ કહી દીધું હતું કે આ બનાવમાં જ્યાં સુધી અટકાયત નહીં થાય, મજબૂત ફરિયાદ નહીં થાય ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે. ત્યારે મહેશ્વરી સમાજના સર્વે આગેવાનો, પરિવારજનો બધા મળી અને એ જ એક માંગ રાખી હતી, જે માંગ સંપૂર્ણપણે આજે સંતોષાઈ છે. આજે થોડીવાર પહેલાં ડીવાયએસપી સાહેબ દ્વારા જાણકારી મળી કે 4 જે નબીરાઓ હતા જે ઝડપાઈ ગયા છે અને ફરિયાદની પણ જે બાબત છે, જેનામાં જે કલમો હોવી જોઈએ તે દરેક કલમો પણ એડ કરવાની બાબત ચાલી રહી છે. એટલે અમે હવે બોડી સ્વીકારી અને એની અંતિમ ક્રિયા કરશું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.